તો નીટ પરીક્ષા રદ મુદ્દે આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું છે। પ્રશ્નપત્ર લીક કરવું જઘન્ય કૃત્ય હોવાનું પણ તેઓએ જણાવ્યું। આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે અને આ સમય વિદ્યાર્થીઓ માટે માનસિક રીતે મુશ્કેલ હોવાનું પણ તેઓએ સ્વીકાર્યું છે। પ્રફુલ્લ પાનસેરિયાનું કહેવું છે કે અમે તમામ વિદ્યાર્થીઓ સાથે છીએ અને તપાસ દરમિયાન સમગ્ર મામલો ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે। જો પરીક્ષા યથાવત રાખી હોત તો ખોટા લોકો સાચી જગ્યાએ પહોંચી ગયા હોત। આ એક ગંભીર જઘન્ય કૃત્ય છે અને આ એક કૃત્યને તો સીબીઆઈ તપાસ કરીને ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે, પરંતુ હાલના પ્રસંગે એનટીએ જે આ પરીક્ષાને ફરી વખત લેવાની છે ત્યારે કોઈ રજિસ્ટ્રેશન કરાવવાનું નથી, કોઈ ફીસ ભરવાની નથી, તારીખ આપ્યા હતી, પરંતુ આ સમય માનસિકતા રીતે વિદ્યાર્થીઓને થોડોક પ્રોબ્લેમ થાય એ બદલ હું એમની આ કેરિયર બનાવવા માટે હજી શક્તિ આપશે અને જેથી કરીને અમુક લોકો જે આનો તકનો લાભ લઈને પાસ થવા માંગતા હતા કે ખોટી જગ્યા સાચી જગ્યા પર ખોટા માણસો બેસી જવાના હતા,